વિધાનસભાની કામગીરી નિહાળવા ઠાકોર સમાજના કલાકારને આમંત્રણ ન મળતા વિવાદ વકર્યો। ઠાકોર સમાજ તો જય વિક્રમ ઠાકોર तुम आगे बढ़ो हमारे साथ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી જોવા માટે ગુજરાતના જાણીતા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને આમંત્રણ ન મળતા વિવાદ વકર્યો છે। ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા છે। વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની અવગણના કરવામાં આવે છે। આ બાબતે સરકારની જાણ બહાર પણ હોઈ શકે છે। કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે ઘણા બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતી નથી। વિક્રમ ઠાકોરની નારાજગીના પગલે બનાસકાંઠામાં તેમના સમર્થકો દ્વારા હાઈવે પર દેખાવો કરાયા। વિક્રમ ઠાકોરની પોસ્ટ બાદ અન્ય કલાકારોએ પણ એક સૂરમાં જવાબ આપ્યો। જો કે ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહિર, રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી। વિક્રમ ઠાકોરે કહ્યું કે મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમને ન બોલાવ્યા। હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો। ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે। ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે। બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું કે સરકાર કે આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ન બોલાવો, પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે। હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું માન તમે સન્માન કર્યું છે। કટકીબાજ અધિકારીને ફરી નોકરીએ લેતા વિવાદ ઉભો થઈ ગયો છે। વડોદરા મનપામાં ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ મહેશ પરનામીને નોકરી પર લેવાતા વિવાદ સર્જાયો છે। વર્ષ 2019માં પાલિકાના જમીન મિલકત અમલદાર તરીકે ફરજ બજાવતા મહેશ પરનામીની એસીબીએ અપ્રમાણસર મિલકતોના ગુનામાં અટક કરતા તેને વર્ષ 2020માં સસ્પેન્ડ કરાયો। આખરે 4 વર્ષ બાદ તેને ફરીથી ફરજ પર લેવાનો નિર્ણય કરાયો। મહેશ પરનામીને વિશ્વામિત્ર પ્રોજેક્ટમાં ટ્રાન્સપોર્ટ નગર ખાતે માટીની દેખરેખ રાખવા માટેનું કામ સોંપાતા વિવાદ થયો। વર્ગ 2ના અધિકારી મહેશ પરનામીને ફરજ દરમિયાન આવક કરતાં વધુ અપ્રમાણસર મિલકતો વસાવી છે કે કેમ તેની તપાસ કરવા હુકમ થયો હતો, જેથી એસીબી એપ્રિલ 2009 થી એપ્રિલ 2019ના ગાળાની તપાસ શરૂ કરી હતી, જેમાં કાયદેસર આવકના પ્રમાણમાં ₹69.91 લાખ એટલે કે 79.51% વધુ મિલકતો વસાવી અને ખર્ચ કર્યો હોવાનું ખુલ્યું હતું, જેથી તેઓ સામે એસીબી પોલીસ મથકમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો। આ ગુનામાં મહેશ પરનામીની અટક કરાઈ હતી। માર્ચ 2025માં ફરજ મોકૂફી હેઠળના કેસોની સમીક્ષા માટે મળેલી બેઠકમાં મહેશ પરનામીને ફરજ મોકૂફી પરથી સક્રિય સેવામાં પુનઃસ્થાપિત કરવા નિર્ણય કરાયો છે। મહેશ પરનામી અગાઉ વોર્ડ ઓફિસર હોવા છતાં તેઓને જમીન મિલકત અમલદાર તરીકેની ફરજ સોંપાઈ હતી, ત્યારે આગામી દિવસોમાં મહેશ પરનામીને ટાઉન પ્લાનિંગ સહિતના મલાઈદાર વિભાગની જવાબદારી ફરીથી સોંપવામાં આવશે તેવી પાલિકાની લોબીમાં ચર્ચા ફેલાઈ છે। વડોદરા MS યુનિવર્સિટીના પૂર્વ વીસીએ મહામહેનતે બંગલો ખાલી કર્યો। વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પૂર્વ વીસી ડોક્ટર વિજય શ્રીવાસ્તવે પોતાના પદેથી રાજીનામું આપ્યા છતાં વીસીએ 2 મહિના બાદ આખરે બંગલો ખાલી કરી નાખ્યો। પૂર્વ વીસીએ રાજીનામું આપ્યાના 2 મહિના થઈ ગયા હોવા છતાં ફાળવેલો બંગલો ખાલી નહીં કરાતા વિદ્યાર્થી સંગઠનમાં નારાજગી વ્યક્ત થઈ। વીસીના પદેથી 3 મહિનાથી રાજીનામું આપ્યા છતાં બંગલો ખાલી નહોતો કરાતા। સાંસદે પત્ર લખ્યો, વિદ્યાર્થીઓ આંદોલન કર્યું, ત્યારે છેવટે આજે બંગલો ખાલી થયો છે। વિજય શ્રીવાસ્તવે બંગલાનો કબજો સોંપવાના દસ્તાવેજ પર સહી ન કરી બંગલાનું ભાડું ચૂકવ્યા વિના જ બિસ્તરા પોટલા લઈને રવાના થયા। વિજય શ્રીવાસ્તવ ખોટા ડોક્યુમેન્ટના આધારે વીસી બન્યા હોવાના લાગ્યા હતા આરોપ। ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે તે પહેલા જ વિજય શ્રીવાસ્તવે આપ્યું હતું રાજીનામું આપ્યા પછી પણ બંગલો ખાલી ન કરતા થયો હતો વિવાદ। અમદાવાદના કુબેરનગરમાં મંદિરના પૂજારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। અમદાવાદના કુબેરનગરમાં મંદિરના પૂજારીએ આત્મહત્યા કરી લીધી। પૂજારી પાસેથી એક સુસાઇડ નોટ મળી, જેમાં કોર્પોરેશનના અધિકારી, એક બિલ્ડર અને પોલીસની વધુ પડતી કનડગતના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। બિલ્ડરના કહેવાથી કોર્પોરેશનના અધિકારી વારંવાર પૂજારીને ધમકાવતા હતા તો પોલીસ પણ ત્રાસ આપતી હતી। તમામના ત્રાસથી આખરે કંટાળી પૂજારીએ મંદિર પરિસરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। આવાસ યોજનામાં મંદિર તોડવા બાબતે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। બિલ્ડરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। જોકે મૃતક પૂજારીના પુત્રના મતે મંદિર તોડવા માટે છેલ્લા 4 વર્ષથી બિલ્ડરો માનસિક ત્રાસ આપતા હતા। એટલું જ નહીં, બિલ્ડરના કહેવાથી કોર્પોરેશનના અમુક અધિકારીઓ તેમજ પોલીસ પણ હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જોકે હવે પોલીસ યોગ્ય અને તટસ્થ તપાસ કરે તેવી માંગ કરાઈ છે। સ્થાનિકોનું પણ કહેવું છે કે મંદિર વર્ષો જૂનું હોવાથી તમામ સ્થાનિકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે। મંદિર કોઈને નડતરરૂપ પણ નથી। આ સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। મંદિર તોડવામાં ન આવે તેવી સ્થાનિકો દ્વારા પણ માંગ કરાઈ છે। સાબરકાંઠામાં બેફામ રફતારનો કહેર યથાવત, અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી પણ જોવા મળ્યા। સાબરકાંઠાના હિંમતનગર નેશનલ હાઈવે નંબર 48 પર ગમકવાર અકસ્માત સર્જાયો। બેફામ કાર ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને અડફેટે લીધો હતો। કારના શોરૂમ આગળ પૂર ઝડપે આવતી કારે રાહદારીને ટક્કર મારી હતી।
ટક્કર વાગતા 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે રસ્તો ક્રોસ કરવા માટે વૃદ્ધ પહેલા બંને બાજુ જુએ છે, છતાં રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે રસ્તો ઓળંગે એ પહેલા જ ધસમસતી કાર આવે છે અને વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળે છે. ઉદયપુર નેશનલ હાઈવે પર બનેલી આ ઘટનામાં 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ખંભાળિયા ફાયર વિભાગે કરી છે સરાહનીય કામગીરી. તેમણે રેસ્ક્યુ કર્યા છે 4 શ્વાન. અવાવરા કૂવામાં મહેનત કરતા શખ્સને જુઓ. આ જવાન જે ખંભાળિયા ફાયર વિભાગના તે શ્વાન માટે મહેનત કરી રહ્યા છે. જી હા, કૂવામાં નીચે ઉતરી પડી ગયેલા 4 શ્વાનને બહાર કાઢવા મહેનત કરી રહ્યા છે. દ્વારકાના ખંભાળિયા ફાયર વિભાગની સરાહનીય કામગીરી. બહેગામવાડી વિસ્તારમાં કૂવામાં ખાબકેલા 4 જેટલા શ્વાનનો જીવ બચાવ્યો. 4 દિવસથી કૂવામાં ફસાયા હતા 4 શ્વાન. ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમ દ્વારા 4 શ્વાનને કૂવામાંથી જીવિત બહાર કાઢવામાં આવ્યા. મૂંગા જીવ પ્રત્યેની ફાયર વિભાગની સુંદર કામગીરી બદલ સ્થાનિક લોકોએ ફાયર વિભાગની ખૂબ જ પ્રશંસા કરી. ગીર સોમનાથમાં હાલ ચોમાસા જેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે. ગીર સોમનાથના ખેડૂતો હાલ રાજી છે, કારણ કે માંગ્યા વગર મળી ગયું છે ઉનાળુ પાક માટે પાણી. જી હા, આ નજારો કોઈ ચોમાસાનો નથી. આજે ગીર સોમનાથના શિંગવડા નદીના જ્યાં હાલ નદી 2 કાંઠે વહી રહી છે, કારણ કે શિંગોડા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે પાણી. શિંગવડા નદી ભર ઉનાળે 2 કાંઠે વહી રહી છે. ગીરના સૌથી મોટા ગણાતા શિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ડેમનો એક દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. શિંગોડા ડેમના 6 દરવાજા 42 વર્ષ જૂના હોવાથી આ રેડિયલ ગેટ બદલવાના છે, જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. શિંગોડા નદીમાં પાણીનો પ્રવાહ પ્રતિ સેકન્ડ 1913 ક્યુસેક વહી રહ્યો છે. હાલ તો ચોમાસા જેવો માહોલ જોતા ખેડૂતોને ઉનાળામાં મોટી રાહત મળી છે, કારણ કે જંગલ વિસ્તારમાં આવેલા ડેમમાં ઉનાળાના સમયમાં પીવાલાયક પાણી મળે છે, જેના કારણે ઉનાળામાં પાણીની ભારે તંગી સર્જાય છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગીર જંગલ સહિત ગીર, જામવાળા તેમજ દ્વારકા સુધીના તમામ કૂવાઓ રિચાર્જ થશે. ઉનાળુ પાકને પિયત માટેનું પાણી ખેડૂતોને પણ નિઃશુલ્ક મળશે. કોડીનાર શહેરમાંથી પસાર થતી શિંગવડા નદીનો નજારો હાલ તો નયનરમ્ય જોવા મળી રહ્યો છે. ગુંડાઓની યાદી તૈયાર કરવાના નિર્ણય અંગે નિવેદન. 100 કલાકમાં ગુંડાઓની યાદી બનાવવા રાજ્યના ડીજીપીએ સૂચના આપી હતી. આવા પગલાંથી રાજ્યમાં શાંતિ જળવાઈ રહેશે તેવું પણ તેમણે કહ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા